નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. મોરબી એટલે ઘડિયાળ, ટાઇલ્સ, નળિયા આ બધી અને સિરામિક જુદી જુદી પ્રોડક્ટ એના માટેનું પ્રખ્યાત મથક છે. સિરામિક ઉદ્યોગ વિશેની માહિતી મેળવવા માટે અને એક સફળ ઉદ્યોગપતિ સાથે ચર્ચા કરવા માટે, વાતચીત કરવા માટે અમે અત્યારે મેટ્રો સિરામિક્સમાં આવેલા છીએ. મેટ્રો સિરામિક્સના ભાઈ સાથે આપણે વાત કરીએ. નમસ્તે ભાઈ. નમસ્તે. આપની કંપનીની થોડી વાત કરશો? મેટ્રોની કેવી રીતે સ્થાપના થઈ, કેવી રીતે આગળ વધ્યા? યસ, એકચ્યુઅલી હું 96 થી સિરામિકમાં છું. મેં ધીમે ધીમે મારે ફેમિલી સાથે મેં 2002માં મેટ્રો સિરામિક મારી કંપની સ્ટાર્ટ કરી. બાદમાં પછી મેં મેટ્રો સિટી ટાઇલ્સ ચાલુ કર્યું, એના પછી મેટ્રો વર્લ્ડ ટાઇલ્સ ચાલુ કર્યું, એના પછી મેક ટાઇલ્સ મેં ચાલુ કર્યું, એના પછી મારા ફેમિલી સાથે મારા ભાઈ સાથે મેં મેટ્રો વર્લ્ડ ચાલુ કર્યું, વર્લ્ડ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ, અને લાસ્ટમાં અમે પાંડા ટાઇલ્સ કરીને ફેક્ટરી અમે હમણાં ચાલુ કરી ન્યૂ. તેમાં અમે એકદમ ઇટાલિયન ટાઇલ્સ બનાવી, નાની નાની ટાઇલ્સ જે એકદમ હાઈ લેવલની રેન્જ આવે. અત્યારની મેટ્રોમાં તમે બીજી કઈ પ્રોડક્ટ, ટોટલ કઈ પ્રોડક્ટ બનાવો છો? મારે મેટ્રોમાં અત્યારે સિરામિક વુડન ટાઇલ્સ, સિરામિક વુડન ટાઇલ્સ જે રિયલ વુડ જેવી જ ટાઇલ્સ આવે, અને 600-1200 જીવીટી ટાઇલ્સ, 2x2 પોર્સેલિન ટાઇલ્સ અને 2x2 જીવીટી ટાઇલ્સ. પ્રોડક્ટ તમે તમારી અત્યારે બનાવો? યસ. અને આટલા વર્ષોથી તમે આ મેટ્રોમાં ટકી શક્યા કે આ ટાઇલ્સના પ્રોજેક્ટમાં? ટાઇલ્સમાં કે સિરામિક વિશે એમ કહેવાય છે 10, 15, 20 વર્ષે જનરલી આયુષ્ય પૂરું થાય. એને બદલે તમે તો ઘણા લાંબા સમયથી ટક્યા અને આગળ વધતા જ રહ્યા છો. એની પાછળનું કારણ શું? એનું પાછળનું એક જ રીઝન છે, તમારે નવું ડેવલપમેન્ટ, નવી ક્વોલિટી, ઇટાલિયન સ્પેન જેવી ક્વોલિટી આપવી પડે, તમારા ડીલરનો ભરોસો, અને ઓલવાઇઝ 2 વર્ષે તમારે પ્રોડક્ટને નવી રેન્જ આપવી પડે. એટલે તમે શું કહ્યું એમાં, કેવી રીતે? અમે ટાઈમ ટુ ટાઈમ દર 2 વર્ષે અમે સારી ક્વોલિટી, જે ઇટાલિયન સ્પેનિશ ક્વોલિટી આવે એને સેમ કંપેરની અમે ક્વોલિટી બનાવી છે, અને નવી રેન્જ અમે ડેવલપ કરી છે. કે મતલબ કે એક ડિજિટલ યુગ આવી ગયો અત્યારે, કે દર 2 વર્ષે મશીનરી ચેન્જ કરવાની આવે તો અમે ચેન્જ કરી, નવી ક્વોલિટી અને વેપારીનો ભરોસો જળવાય તેવી ઇમ્પોર્ટ, મતલબ આપણે અહીંયા સારી ક્વોલિટી આપી તો વેપારીને ઇમ્પોર્ટ કરવાની જરૂર ન પડે. અને ઇમ્પોર્ટેડ જે વસ્તુ હોય એની અવેજીમાં તમે એવી વસ્તુઓનું પ્રોડક્શન કરો. અત્યારે આની શોધ તમે આનું રિસર્ચ કેવી રીતે કરો? રિસર્ચ અમારે સ્ટાફ હોય, અમારે લેબોરેટરી હોય, પછી અમે ઇટાલી એક્ઝિબિશનમાં જાય, સ્પેન એક્ઝિબિશનમાં જાય, ચાઇના મશીનરી એક્ઝિબિશનમાં જાય, ત્યાંથી અમે આઈડિયા ઉપાડી. ત્યાંથી અમે જોવો એટલે ત્યાંથી અમે આઈડિયા ઉપાડી કે ભાઈ હવે આવું આનો સમય આવ્યો, આવી ટાઇલ્સ બનાવવી જોઈએ. એના અનુસંધાનમાં તમે આ વુડન ટાઇલ્સનું? યસ. મેં અને ઇન્ડિયામાં કદાચ નંબર 1. યસ, ઇન્ડિયામાં મારા સિવાય કોઈ વુડન ટાઇલ્સ બનાવતું નથી. આજે પણ હું 5 સાઇઝમાં અલગ હું બનાવું છું. અચ્છા, બીજા બનાવતા હશે ને? બીજા બનાવે પણ મારી ક્વોલિટી રેન્જમાં નથી. અચ્છા, બરાબર છે. પછી આમ આપણે આ ટાઇલ્સના કે સિરામિક ઉદ્યોગની પ્રશ્નોની વાત કરી તો ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે? પ્રોબ્લેમ તો ખાસ તો કોઈ વસ્તુ નથી, ઓનલી રોડ, રસ્તા અને પાણીની વ્યવસ્થા, અને થોડા ઇન્ટરનેશનલ પ્રમાણે ગેસના પ્રાઇસ હાઈ હોય છે, એટલે અમારે થોડો ફ્યુલ કોસ્ટ વધારે લાગે છે. આ સિવાય તો બહુ કોઈ એવા ખાસ પ્રોબ્લેમ નથી. ટેક્સેશન તો થોડુંક સરકાર એમાં ઘટાડે તો કોઈ વાંધો ન આવે. આજે ગરીબ માણસો આનો ટાઇલ્સનો યુઝ કરવા લાગ્યા છે એટલા માટે. તમારું જે આ પ્રોડક્ટ છે મેટ્રો છે, તો એને આખો પ્રોજેક્ટ કોસ્ટની રીતે ગણાય તો કેવડો થાય? અત્યારે કોસ્ટ પ્રોજેક્ટનો આપણે અનુમાન ન લગાવી શકીએ, કારણ કે ઇમ્પોર્ટ, મશીનરી ઘણું બધું હાઈ લેવલ વયું ગયું. એટલે અત્યારે જે કોઈ પણ નવું યુનિટ બનાવવા જાય તો ઓછામાં ઓછું 100 થી 150 કરોડ રૂપિયા લાગે. ઓકે. આપણે બનાવ્યું ત્યારે આપણને એટલા નહીં લઈ ગયા હોય? નહીં,
ત્યારે તો બહુ સસ્તું હતું ને, બધી મશીનરી, લોખંડ, સિમેન્ટ, ઓલ જમીન બધું સસ્તું હતું. અચ્છા, આને લગતા માણસો મળી જાય છે તમને? ત્યાં આરામથી મોટી મોટી કંપનીમાં અમે ITI કોલેજમાં એને શીખવા મોકલી, પછી બીજે અમે એને પ્રોગ્રામ ચાલતો હોય ત્યાં મોકલી, અને ધીમે ધીમે અમારા એકબીજાના અંડરમાં પોતે શીખતા જાય. તમે મને લાગે આ સિવાય પણ એક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ કરો છો ને? હા, થોડું થોડું આપણે સમાજમાં હોય તો કરવું જ પડે. સેવાભાવી શું કરો છો તમે? ફ્રી- સમાજ ઉપયોગી વસ્તુ શું કરો? ફ્રી ટિફિન સેવા, મેડિકલ હેલ્પ, પછી હું પોતે હરિદ્વાર સમાજમાં ટ્રસ્ટી છું. મારા પપ્પા ઉમિયા મંદિર અત્યારે રાજકોટ ટ્રસ્ટી છે. મોરબી પટેલ સમાજમાં. પણ ટ્રસ્ટી છે. હા, પછી તમે રોજગારી કેટલા લોકોને આપો છો? બહુ જાજી? રોજગારી એક ફેક્ટરીમાં ઓછામાં ઓછી 250 લોકો કામ કરતા હોય. તમારી 5 ફેક્ટરી છે મારી એટલે 5 ફેક્ટરી છે. 1200 1200-1500 આરામથી, પ્લસ એનું ફેમિલીને અમે રહેવાની સગવડતા આપી. અચ્છા, આ બધાને જે બહારના લોકો આવ્યા હા, તેના ફેમિલીને અમે ક્વાર્ટર આપી, રહેવાની સગવડતા આપી. અને બીજી બધી રીતે સગવડતા પણ તમે અહીંયા 100% મેડિકલ સગવડતા, તેનું કોઈ બીમાર હોય તો અમે હોસ્પિટલ સુવિધા આપી, ટોટલ અમે સગવડતા આપી માણસોને. અને તમારી જે મેટ્રોની બીજી જે 4 અન્ય ફેક્ટરી છે એમાં પણ ઉત્પાદન આ જ વસ્તુ કરે છે? નહીં, અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ, સાઇઝ વાઇઝ અલગ અલગ બધી કંપનીમાં. પ્રોડક્ટ તો સિરામિક જ, હા, સિરામિક ટાઇલ્સ જ બધી. હમ. વુડન આવે ને જીવીટી ટાઇલ્સ આવે, વિટ્રીફાઈડ ટાઇલ્સ આવે, પોર્સેલિન ટાઇલ્સ આવે. આ બધાનું માર્કેટિંગમાં પહોંચી શકાય છે? યા આરામથી. મોરબી ઇન્ડિયાનું એવડું મોટું માર્કેટ છે કે તમે જેવી આજે એક્સપોર્ટ સારું છે મોરબીથી ઇન્ડિયા માટે. આજે ચાઇના, ઇટાલી અને સ્પેનને આપણે પાછળ રાખી દીધા મોરબી. પણ એના માટે સ્કિલ માણસો મળી જાય? હા, આરામથી મળી જાય. મોરબી આજે બેરોજગારી 0 છે મોરબીમાં. હા. આજે મોરબીમાં બેરોજગારી માટે સારામાં સારી રોજગારીની તક મોરબીમાં છે કોઈ પણ માણસને. સિરામિક્સમાં કેટલા યુનિટો હશે અહીંયા? જો આપણે અત્યારે ઓછામાં ઓછા 1200 થી 1500 યુનિટ. 1200 થી 1500 યુનિટ આપણે સિરામિકમાં. જેવા અહીંયા નાના મોટા બધા. નાના મોટા થઈ ગયા. કોઈ આમ ઉદ્યોગ સાહસિકને કઈ આમાંથી કઈ આપના પાસે શીખ લેવી હોય તો શું શીખ લઈ શકે? અથવા શું એક જ વસ્તુ કે મહેનત કરો, પોઝિટિવ ટ્રસ્ટ રાખો, એટલે તમારું આગળ વધવાનું સપનું ક્યારેય ખરાબ નહીં થાય. મહેનત, સખત મહેનત, ભરોસો રાખો, તમારા સ્ટાફ ઉપર ભરોસો રાખો, તમારા બાયર ઉપર ભરોસો રાખો, અને ટીમ વર્ક, એક ફેમિલી તરીકે કામ કરવું, ટીમ વર્ક તરીકે. ઓકે. બીજું કઈ આપને? ના, બસ. બાકી તો મહેનત કરો એટલે સફળ થવાના જ છે. મોરબી આજે આખા ઇન્ડિયામાં સફળતા, જે મોરબી સફળ છે એવું આઈ થિંક ઇન્ડિયામાં એકય સિટી નહીં હોય. હા, એ તો ટાઉન પ્રમાણમાં છેલ્લા 20 વર્ષનું જે ડેવલપમેન્ટ. હા, એ મોરબીનું મોટામાં મોટું. છે. દર 3 વર્ષે મોરબીમાં સિરામિકની દુનિયા ચેન્જ થઈ જાય. હા, તો એમાં તમે પહોંચી શકો છો? હા, આરામથી. ટીમ વર્ક હોય એટલે આરામથી પહોંચી શકાય. ટીમ વર્ક મેન, હા, ટીમ વર્ક ને ભરોસો. તો આભાર ભાઈ. થેન્ક યુ વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.